શાંતિ 23/5/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમને ખેવૈયા મળ્યા છે આ પારથી પેલે પાર લઈ જવા માટે. તમારા પગ હવે આ જૂની દુનિયા પર નથી. તમારું લંગર ઉઠી ચૂક્યું છે. પ્રશ્ન છે, જાદુગર બાપની વન્ડરફુલ જાદુગરી કઈ છે જે બીજું કોઈ નથી કરી શકતું? ઉત્તર છે, કોડી તુલ્ય આત્માને હીરા તુલ્ય બનાવી દેવો, બાગવાન બનીને કાંટાઓને ફૂલ બનાવી દેવા. આ ખૂબ વન્ડરફુલ અદ્ભુત જાદુગરી છે જે એક જાદુગર બાપ જ કરે છે, બીજું કોઈ નહીં. મનુષ્ય પૈસા કમાવવા માટે ફક્ત જાદુગર કહેવાય છે, પરંતુ બાપ જેવા જાદુ નથી કરી શકતા. ઓમ શાંતિ. આખા સૃષ્ટિચક્ર અથવા ડ્રામામાં બાપ એક જ વખત આવે છે. બીજા કોઈ સત્સંગ વગેરેમાં આવું નહીં સમજતા હશે. નથી કથા કરવાવાળા બાપ, નથી તે બાળકો. તેઓ તો હકીકતમાં ફોલોઅર્સ પણ નથી, અનુયાયી પણ નથી. અહીં તો તમે બાળકો પણ છો, વિદ્યાર્થી પણ છો અને ફોલોઅર્સ પણ છો. બાપ બાળકોને સાથે લઈ જશે. આ બાળકોની બુદ્ધિમાં આવવું જોઈએ. આ શરીરની અંદર જે રહેવા વાળો આત્મા છે તે ખૂબ ખુશ થાય છે. તમારો આત્મા ખૂબ ખુશ થવો જોઈએ. બેહદના બાપ આવેલા છે જે બધાના બાપ છે. આ પણ ફક્ત આ બાળકોને સમજ છે. બાકી આખી દુનિયામાં તો બધા બેસમજ જ છે. બાપ સમજાવે છે, રાવણે તમને કેટલા બેસમજ બનાવી દીધા છે. બાપ આવીને સમજદાર બનાવે છે. આખા વિશ્વ પર રાજ્ય કરવા લાયક એટલા સમજદાર બનાવે છે. આ સ્ટુડન્ટ લાઈફ, વિદ્યાર્થી જીવન પણ એક જ વાર હોય છે જ્યારે ભગવાન આવીને ભણાવે છે. તમારી બુદ્ધિમાં છે. બાકી જે પોતાના ધંધા દોરી વગેરેમાં ફસાયેલા ખૂબ રહે છે, એમને ક્યારેય આ બુદ્ધિમાં આવી નહીં શકે કે ભગવાન ભણાવે છે. એમને તો પોતાનો ધંધો વગેરે જ યાદ રહે છે. તો આપ બાળકો જ્યારે જાણો છો ભગવાન આપણને ભણાવે છે તો કેટલું હર્ષિત રહેવું જોઈએ. બીજા તો બધા છે પૈસા વાળાના બાળકો. તમે તો ભગવાનના બાળકો બન્યા છો. તો આ બાળકોને અથાગ ખુશી રહેવી જોઈએ. કોઈ તો ખૂબ હર્ષિત રહે છે. કોઈ કહે છે, બાબા અમારી મુરલી નથી ચાલતી, આ થાય છે. અરે મુરલી કોઈ મુશ્કેલ થોડી છે. કોઈ તો ખૂબ હર્ષિત રહે છે. જેમ ભક્તિ માર્ગમાં સાધુ સંત વગેરેને કોઈ પૂછે છે, અમે ઈશ્વરને કેવી રીતે મળીએ, પરંતુ તેઓ જાણતા નથી. ફક્ત આંગળીથી ઈશારો કરશે કે ભગવાનને યાદ કરો, બસ ખુશ થઈ જાય છે. એ કોણ છે દુનિયામાં કોઈ પણ નથી જાણતા. પોતાના બાપને કોઈ પણ નથી જાણતા. આ ડ્રામા જ એવો બનેલો છે, છતાં પણ ભૂલી જશે. એવું નથી કે તમારામાં બધા બાપ અને રચનાને જાણે છે. ક્યાંક ક્યાંક તો ચલન એવી ચાલે છે, વાત ન પૂછો. તે નશો જ ઉડી જાય છે. હમણાં આ બાળકોના પગ જૂની દુનિયા પર જાણે છે જ નહીં. તમે જાણો છો કળિયુગી દુનિયાથી હવે પગ ઉઠી ગયા છે.
બોટનું લંગર ઉઠાવેલું છે. હવે આપણે જઈ રહ્યા છીએ. બાપ આપણને ક્યાં લઈ જશે? આ બુદ્ધિમાં છે. કારણ કે બાપ ખીવૈયા પણ છે તો બાગવાન પણ છે. કાંટાઓને ફૂલ બનાવે છે. એમના જેવા બાગવાન કોઈ નથી જે કાંટાને ફૂલ બનાવી દે. આ જાદુગરી કઈ ઓછી થોડી છે. કોઈ કોડી તુલ્ય આત્માને હીરા તુલ્ય બનાવે છે. આજકાલ જાદુગર ખૂબ નીકળ્યા છે. આ છે ઠગીઓની દુનિયા. બાપ છે સદગુરુ, કહે પણ છે સદગુરુ અકાળ. ખૂબ ધૂનથી કહે છે. હવે જ્યારે કે પોતે કહે છે સદગુરુ એક છે, સર્વના સદગતિ દાતા એક છે, પછી પોતાને ગુરુ કેમ કહેવડાવવા જોઈએ? નથી તે સમજતા, નથી લોકો કાંઈ સમજતા. આ જૂની દુનિયામાં રાખ્યું શું છે? બાળકોને જ્યારે ખબર પડે છે બાબા નવું ઘર બનાવી રહ્યા છે, તો એવું કોણ હશે જે નવા ઘરથી નફરત, જૂના ઘરથી પ્રીત રાખશે? બુદ્ધિમાં નવું ઘર જ યાદ રહે છે. તમે બેહદના બાપના બાળકો બન્યા છો, તો તમને સ્મૃતિ રહેવી જોઈએ કે બાપ અમારા માટે નવી દુનિયા બનાવી રહ્યા છે. આપણે તે નવી દુનિયામાં જઈએ છીએ. તે નવી દુનિયાના અનેક નામ છે: સતયુગ, હેવન, પેરેડાઇઝ, વૈકુંઠ વગેરે. તમારી બુદ્ધિ હવે જૂની દુનિયામાંથી ઉઠી ગઈ છે. કારણ કે જૂની દુનિયામાં દુઃખ જ દુઃખ છે. આનું નામ જ છે હેલ, કાંટાઓનું જંગલ, રવ રવ નર્ક, કંસપુરી. આનો અર્થ પણ કોઈ નથી જાણતા. પથ્થર બુદ્ધિ છે ને. ભારતની જુઓ શું હાલત છે. બાપ કહે છે આ સમયે બધા પથ્થર બુદ્ધિ છે. સતયુગમાં બધા છે પારસ બુદ્ધિ. યથા રાજા રાણી તથા પ્રજા. અહીં તો છે જ પ્રજાનું પ્રજા પર રાજ્ય. બાબા કહે છે પોતે જ પોતાના ધર્મને ભૂલી ગયા છે. રાજ્ય એટલે બધાના સ્ટેમ્પ બનાવતા રહે છે. આ બાળકોની બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ. ઊંચામાં ઊંચા છે બાપ, પછી સેકન્ડ નંબરમાં ઊંચું કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ, શંકરની તો કોઈ ઊંચાઈ નથી. શંકરનો તો પહેરવેશ વગેરે જ કેવો બનાવી દીધો છે. કહી દે છે તે ભાંગ પીવે, ધતુરો ખાય. આ તો ઇન્સલ્ટ છે ને, અપમાન કરે છે. આ વાતો હોતી નથી. આ પોતાના ધર્મને જ ભૂલેલા છે. પોતાના દેવતાઓ માટે શું શું કહેતા રહે છે, કેટલી બેઇજ્જતી કરે છે. ત્યારે બાપ કહે છે મારી પણ બેઇજ્જતી, શંકરની, બ્રહ્માની પણ બેઇજ્જતી, વિષ્ણુની તો બેઇજ્જતી નથી થતી. હકીકતમાં ગુપ્ત તેમની પણ બેઇજ્જતી બાબા કરે છે. કારણ કે વિષ્ણુ જ રાધા કૃષ્ણ છે. હવે કૃષ્ણ નાનું બાળક તો મહાત્મા કરતા પણ ઊંચ ગવાય છે. આ તો પછી સંન્યાસ કરે છે બ્રહ્મા બાબા. તે તો નાનું બાળક છે જ પવિત્ર, પાપ વગેરેને જાણતા નથી. તો ઊંચામાં ઊંચા છે શિવ બાબા. તો પણ બિચારાઓને ખબર નથી કે પ્રજાપિતા બ્રહ્મા ક્યાં હોવા જોઈએ. પ્રજાપિતા બ્રહ્માને દેખાડે પણ શરીરધારી છે. અજમેરમાં એમનું મંદિર છે. દાઢી મૂછ આપે છે બ્રહ્માને, શંકર તથા વિષ્ણુને નથી આપતા. તો આ સમજણની વાત છે. પ્રજાપિતા બ્રહ્મા સૂક્ષ્મ વતનમાં કેવી રીતે હોઈ શકે છે? એ તો અહીં હોવા જોઈએ. આ સમયે બ્રહ્માના કેટલા સંતાન છે?
લખેલું છે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ આટલા અનેક છે, તો જરૂર પ્રજાપિતા બ્રહ્મા હશે. ચૈતન્ય છે તો જરૂર કાંઈ કરતા હશે. શું પ્રજાપિતા બ્રહ્મા ફક્ત બાકો જ ઉત્પન્ન કરે છે કે બીજું પણ કંઈ કરે છે? ભલે આદિદેવ બ્રહ્મા આદિદેવી સરસ્વતી કહે છે, પરંતુ તેમનો પાઠ શું છે આ કોઈને પણ ખબર નથી. રચયિતા છે તો જરૂર અહીં થઈને ગયા હશે. જરૂર બ્રાહ્મણોને શિવ બાબાએ એડોપ્ટ કર્યા હશે, નહીં તો બ્રહ્મા ક્યાંથી આવ્યા? આ નવી વાતો છે ને. જ્યાં સુધી બાપ નથી આવ્યા ત્યાં સુધી કોઈ જાણી નથી શકતા. જેમનો જે પાઠ છે તે જ ભજવે છે. બુદ્ધે શું પાઠ ભજવ્યો, ક્યારે આવ્યા, શું આવીને કર્યું, કોઈ નથી જાણતા. હવે તમે જાણો છો. શું તે ગુરુ છે, શિક્ષક છે, બાપ છે? ના, સદગતિ તો આપી ન શકે. તે તો ફક્ત પોતાના ધર્મના રચયિતા થયા, ગુરુ નથી. બાપ બાળકોને રચે છે, પછી ભણાવે છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય છે. બીજા કોઈને થોડી કહેશે કે તમે ભણાવો. બીજા કોઈની પાસે આ નોલેજ છે જ નહીં. બેહદના બાપ જ જ્ઞાનના સાગર છે, તો જરૂર જ્ઞાન સંભળાવશે. બાપે જ સ્વર્ગનું રાજ્ય ભાગ્ય આપ્યું હતું, હમણાં ફરીથી આપી રહ્યા છે. બાપ કહે છે તમે ફરીથી 5000 વર્ષ પછી આવીને મળ્યા છો. બાળકોને અંદર ખુશી છે, જેમને આખી દુનિયા શોધી રહી છે. એ અમને મળી ગયા. બાબા કહે છે બાળકો તમે 5000 વર્ષ પછી ફરીથી આવીને મળ્યા છો. બાળકો કહે હા બાબા, અમે તમને અનેક વાર મળ્યા છીએ. ભલે કેટલું પણ કોઈ તમને મારે પીટે, અંદર તો તે ખુશી છે ને. શિવ બાબાને મળવાની યાદ તો છે ને. યાદથી જ કેટલા પાપ કપાય છે. અબડાઓ બાંધેલીઓના તો ખૂબ જ વધારે કપાય છે, કારણ કે તે વધારે શિવ બાબાને યાદ કરે છે. અત્યાચાર થાય છે તો બુદ્ધિ શિવ બાબા તરફ ચાલી જાય છે. શિવ બાબા રક્ષા કરો, તો યાદ કરવું સારું છે ને. ભલે રોજ માર ખાઓ, શિવ બાબાને યાદ કરશો, આ તો ભલાઈ છે ને. એવા માર પર તો બલિહાર જવું જોઈએ. માર પડે છે તો યાદ કરે છે. કહે છે ગંગાજળ મુખમાં હોય, ગંગાનો તટ હોય, ત્યારે પ્રાણ તનથી નીકળે. માર પડે છે તો યાદ કરે છે. કહે છે બાબા કહે છે તમને જ્યારે માર મળે છે, બુદ્ધિમાં અલફ અને બે યાદ હોય, બસ. બાબા કહેવાથી વારસો યાદ જરૂર આવશે, પરંતુ કોઈ પણ નહીં હશે, એવું કોઈ પણ નહીં હશે જેમને બાબા કહેવાથી વારસો યાદ ન આવે. બાપની સાથે મિલકત જરૂર યાદ આવશે. તમને પણ શિવ બાબાની સાથે વારસો જરૂર યાદ આવશે. તે તો તમને વિષ માટે, વિકારને માટે મારીને શિવ બાબાની યાદ અપાવે છે. તમે બાપની પાસેથી વારસો મેળવો છો, પાપ કપાઈ જાય છે. આ પણ ડ્રામામાં તમારી માટે ગુપ્ત કલ્યાણ છે. જેમ કહેવાય છે લડાઈ કલ્યાણકારી છે, તો આ માર પણ સારો થયો ને. આજકાલ બાળકોનું પ્રદર્શન મેળાની સર્વિસ પર જોર છે. નવનિર્માણ પ્રદર્શનની સાથે સાથે
લખી દો ગેટ વે ટુ હેવન. બંને શબ્દ હોવા જોઈએ. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે એનું એક્ઝિબિશન છે, પ્રદર્શની છે. તો મનુષ્યોને સાંભળીને ખુશી થશે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે એના માટે આ ચિત્ર બનાવ્યા છે. આવીને જુઓ. ગેટ વે ટુ ન્યૂ વર્લ્ડ. આ શબ્દ પણ ઠીક છે. આ જે લડાઈ છે એના દ્વારા ગેટ્સ ખુલે છે. ગીતામાં પણ છે, ભગવાન આવ્યા હતા, આવીને રાજયોગ શીખવાડ્યો હતો, મનુષ્યથી દેવતા બનાવ્યા, તો જરૂર નવી દુનિયા સ્થાપન થઈ હશે. મનુષ્ય કેટલી કોશિશ કરે છે મૂન પર જવાની, ચંદ્રમા પર જવાની. જુએ છે ધરતી જ ધરતી છે, મનુષ્ય કોઈ પણ દેખાતા નથી. એટલું સંભળાવે છે, તેનાથી ફાયદો શું છે? હમણાં તમે રિયલ સાયલેન્સ, સાચી શાંતિમાં જાઓ છો ને, અશરીરી બનો છો. એ છે સાયલેન્સ વર્લ્ડ, શાંતિ ધામ. તમે મોત ઈચ્છો છો, શરીર છોડી જવા ઈચ્છો છો, બાપને પણ મોત માટે જ બોલાવો છો કે આવીને પોતાની સાથે મુક્તિ, જીવન મુક્તિમાં લઈ જાઓ. પરંતુ સમજે થોડી છે. પતિત પાવન આવશે તો જેમ અમે કાળોના કાળને બોલાવીએ છીએ, હમણાં તમે સમજો છો બાબા આવેલા છે, કહે છે ચાલો ઘરે, અને આપણા ઘરે જઈએ છીએ. બુદ્ધિ કામ કરે છે ને. અહીં ઘણા બાળકો હશે જેમની બુદ્ધિ ધંધા વગેરે તરફ દોડતી હશે. ફલાણા બીમાર છે, શું થયું હશે, અનેક પ્રકારના સંકલ્પ આવી જાય છે. બાપ કહે છે તમે અહીં બેઠા છો. આત્માની બુદ્ધિ બાપ અને વારસા તરફ રહે. આત્મા જ યાદ કરે છે ને. સમજો કોઈનું બાળક લંડનમાં છે, સમાચાર આવ્યા બીમાર છે, બસ બુદ્ધિ ચાલી જશે. પછી જ્ઞાન બુદ્ધિમાં બેસી ન શકે. અહીં બેસીને બુદ્ધિમાં તેમની યાદ આવતી રહેશે. કોઈનો પતિ બીમાર થઈ ગયો તો સ્ત્રીની અંદર ઉથલ પાથલ હશે. બુદ્ધિ જાય તો છે ને. તો તમે પણ અહીં બેઠા બધું જ કરતા શિવ બાબાને યાદ કરતા રહો. તો પણ અહો સૌભાગ્ય. જેમ તેઓ પતિને અથવા ગુરુને યાદ કરે છે, તમે બાપને યાદ કરો. તમારે પોતાની 1 મિનિટ પણ વેસ્ટ ન કરવી જોઈએ. બાપને જેટલા યાદ કરશો તો સર્વિસ કરવામાં પણ બાપ જ યાદ આવશે. બાબાએ કહ્યું છે મારા ભક્તોને સમજાવો. આ કોણે કહ્યું? શિવ બાબાએ. શ્રી કૃષ્ણના ભક્તોને શું સમજાવશો? તેમને કહો શ્રી કૃષ્ણ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે. માનશે? ક્રિએટર, રચયિતા તો ગોડ ફાધર છે, પરમપિતા છે, શ્રી કૃષ્ણ થોડી છે. પરમપિતા પરમાત્મા જ જૂની દુનિયાને નવી બનાવી રહ્યા છે. આ માનશે પણ. નવીથી જૂની, જૂનીથી પછી નવી થાય છે. ફક્ત સમય ખૂબ આપી દેવાથી મનુષ્ય ઘોર અંધકારમાં છે. તમારા માટે તો હવે હથેળી પર બહિષ્ટ છે, સ્વર્ગ છે. બાપ કહે છે હું તમને તે સ્વર્ગના માલિક બનાવવા આવ્યો છું. બનશો? વાહ, કેમ નહીં બનીશું? અચ્છા, મને યાદ કરો, પવિત્ર બનો. યાદથી જ પાપ ભસ્મ થઈ જશે. આપ બાળકો જાણો છો વિકર્મોનો બોજ આત્મા પર છે.
નહીં કે શરીર પર. જો શરીર પર બોજ હોત તો જ્યારે શરીરને બાળે છે તો તેની સાથે પાપ પણ બળી જાય. આત્મા તો છે જ અવિનાશી, તેમાં ફક્ત ખાદ પડે છે, જેને કાઢવા માટે બાપ એક જ યુક્તિ બતાવે છે કે યાદ કરો. પતિતથી પાવન બનવાની યુક્તિ કેવી સરસ છે. મંદિર બનાવવા વાળા, શિવની પૂજા કરવા વાળા પણ ભક્ત છે ને. પૂજારીને ક્યારેય પૂજ્ય કહી ન શકાય. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જેને આખી દુનિયા શોધી રહી છે એ બાબા આપણને મળી ગયા. એ જ ખુશીમાં રહેવાનું છે. યાદથી જ પાપ કપાય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં બાપ અને વારસાને યાદ કરવાના છે. એક મિનિટ પણ પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો. બીજું, આ જૂની દુનિયામાંથી બુદ્ધિનું લંગર ઉઠાવી દેવાનું છે. બાબા આપણા માટે નવું ઘર બનાવી રહ્યા છે. આ છે રવ નર્ક કંસપુરી. આપણે જઈએ છીએ વૈકુંઠપુરીમાં. સદા આ સ્મૃતિમાં રહેવાનું છે. આજનું વરદાન: વિહંગ માર્ગની સેવા દ્વારા ઈશ્વર પરિવર્તનના કાર્યને સંપન્ન કરવા વાળા સાચા સેવાધારી ભવ. વિહંગ માર્ગની સેવા કરવા માટે સંગઠિત રૂપમાં રૂપ અને વસંત, આ બંને વાતોનું બેલેન્સ જોઈએ. જેવી રીતે વસંત રૂપથી એક સમય પર અનેક આત્માઓને સંદેશ આપવાનું કાર્ય કરો છો, એવી રીતે જ રૂપ અર્થાત યાદના બળ દ્વારા, શ્રેષ્ઠ સંકલ્પના બળ દ્વારા વિહંગ માર્ગની સર્વિસ કરો. આના પર ઇન્વેન્શન કરો. સાથે સાથે જૂના સંસ્કાર, સ્વભાવ કે જૂની ચલનના તલ અને જવ યજ્ઞમાં સ્વાહા કરો. ત્યારે વિશ્વ પરિવર્તનનું કાર્ય સંપન્ન થશે અથવા યજ્ઞની સમાપ્તિ થશે. સ્લોગન છે: બાળક અને માલિકપણાના બેલેન્સથી પ્લાનને પ્રેક્ટિકલમાં લાવો. અવ્યક્ત ઇશારા: રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો. આ ઈશ્વરીય સેવામાં મોટામાં મોટું પુણ્ય છે. પવિત્રતાનું દાન આપવું. પવિત્ર બનવું અને બનાવવા જ પુણ્ય આત્મા બનવાનું છે. કારણ કે કોઈ આત્માને આત્મઘાત મહાપાપથી છોડાવો છો. અપવિત્રતા આત્મઘાત છે. પવિત્રતા જીવન દાન છે. કોઈનું દુઃખ લઈને સુખ આપવું, આ જ સૌથી મોટામાં મોટું પુણ્યનું કામ છે. આવી રીતે પુણ્ય કરતા કરતા પુણ્ય આત્મા બની જશો. ઓમ શાંતિ.